વાયદો કર્યો જ્યાં 40 વર્ષથી જૂના ભગત કોરોના બગડી ગયા મળો 40 વર્ષથી ચોલ્લા કરતા હતા એ આ કોરોના ફેલ થઈ ગયો એટલે ચમ ભાઈ ભૂલ પડી કે આ લોટમાં લેવું પડે એવું હતું નગર કે ઉપડ્યા હતા કોન્ફિડન્સ વગરની ભક્તિ યાર નકોમી હકીકતમાં 40 વર્ષથી સોલ્લા કરતો કે બાપુ અમે તમારા ભગત છીએ દર પૂનમ આવીએ છીએ કોરોના ફેલ કોકને કીધું થોડું થોડું લે ન કે ઉપડ્યો જ છે તો ચાલુ કર્યું લોકોએ વિશ્વાસ રહ્યો અરે ગુરુ વચનમાં વિશ્વાસ ના હોય તો ભક્તિ નકોમી વિશ્વાસ વાળી ભક્તિ ને ભાઈ અમે 7-8 વર્ષ પહેલા રણુજે નીકળ્યા એ વખતે કમાન્ડર ગાડીઓ ચાલતી વચ્ચે 3 સીટો પાછળ 2 7-8 જણનું પાર્સિંગ આવે અમે રણુજે નીકળ્યા ને એક નાથો અમારા ભેગો ભટકોણો અને એ વળી કંચન કીધું કે બાપુને કેન મને લઈ જાય તો મારે ભગત થવું છે રણુજે મેં કીધું જગ્યા નથી ભાઈ ગાડીમાં નાથો કે ગમે જે કરીને મને લઈ જો યાર પૂન લાગે તમને મારે ભગત થઈ જવું છે નાથો હોજ તો લઈ લીધેલું હા વારમાં કે છે અમાર કંચન ભગત જેવો મોણ હતો કે બાપુ એમ કરો તેલનો ડબ્બો વચ્ચી મૂકો અને ના પર ઓછી કુંબેલોનો અને લઈ લો આપણને પૂન લાગે નાથો ફૂલ રેડી રહેવા વાળો હો મેં કહું ઉઠાવો વચ્ચી તેલનો ડબ્બો મેલીને નાથાને બેહાડ્યો ગાડી ઉપાડી મારી બાજુથી રણુજા જવું ને તો પેલું અંબાજી આવો બાપુ અંબાજી દર્શન કરાયો માતાજીનો હોનાનું પતરું ચડાવ્યું ભાઈ અંબાજી ઉપર અમારા દેવરાજમાં હમણાં દેવાયત પંડિતની સમાધિ ઉપર 500 ગ્રામ હોનું ચડાવ્યું એક ભાઈએ આખી સમાધિને લપેડી સોનાથી એટલે આ તો એવા એવા ભક્તો હોય તો આપણું આખું અંબાજી મંદિર સોનામ બની ગયું નાથાને લઈ જઈને પગે લગાડ્યો નાથા જો જોગમાયા જગદંબાનો હરે કે હું તો સ્વર્ગમાં આવી ગયો બાપુ આ બધું તો પાડ્યું જ નતું હું તો પીવામાંથી જ ઊંચો નતો આવ્યો પિત્તળની થાળીઓ વેચી ખાઈ ગયેલો લોટા એ નતા મેલ્યા એ નાથો મારા ભેગો આવેલો માતાજીનો દર્શન કરાવ્યો પછી આગળ લીધો પછી એથી 15 કિલોમીટર જો ને એટલે બાપુ બોર્ડર આવે રાજસ્થાન ચાલુ થાય ગુજરાત પૂરું ત્યાં બધી છૂટ દેશી શરાબ કી દુકાન ઇંગ્લિશ શરાબ કી દુકાન નાથો વચ્ચે બેઠેલો તો એ પેલો બોર્ડ જોવાનો વિક્રમભાઈ ઓમ કરો એટલે મેં કહું નાથા શું થાય છે કે કશું નહીં ખાલી બોર્ડ જોઉં છું પણ નાથાને પેલું દુઃખ ઉપડ્યું બાપુ અને આખી જિંદગીથી નાથો લેતો તો જફા ઘડી ઘડી ઊંચા નેચી થાય મેં કહું નાથા ના હવે ના બદલાવું કે બાપુ ખાલી જોઉં છું બોર્ડ એમ અમે તો જોધપુરે વટાયું પછી રણુજા લઈને ગયા હો બાપાના દરબારમાં રામદેવજી મહારાજની જીવતા સમાધિ રણુજામાં પોખરણથી 12 કિલોમીટર જોધપુરથી 250 ની આજુબાજુ થાય રામદેવજી મહારાજ તુંવર વંશની અંદર જેમના 24 ફરમાન છે કળિયુગની અંદર રામદેવજી મહારાજ સમાધિ લેતા પહેલા આ જગતના જીવાત્માઓને સત ઉપદેશ આપ્યો 24 ફરમાન બોલ્યા છે એમાં તમારું જીવન ધન્ય થઈ જાય એવા શબ્દો છે ભગવાન સમાધિ લેતા પહેલા અને 4 વચન એવા બોલ્યા દારૂ ન પીજો કોઈનું મોઢું બગડ્યું દારૂનું નામ લીધું એમાં મને એક ભાઈ કે ભગવાન આવું કી ના મેં કહ્યું ના તારા ઓલે હવ કઈ ગયા છે પીજે એમ કીધું હશે રામદેવજી મહારાજ બોલ્યા દારૂ ન પીજો માંસ ન ખાજો માંસ સમજ્યા બધા ભગત છો બધી શાકભાજી ધોળી કોથળીમાં આવે એક શાકભાજી માટે કાળી કોથળી લાવો એ માલ ખાજો નહીં એ રામદેવજી મહારાજે ના પાડી દારૂ ન પીજો માંસ ન ખાજો ચોરી ના કરજો અને વ્યભિચાર ન કરતા આવું બોલી અને પછી જનતા જનાર્દન ભેડી કરીને જીવતા સમાધિ લીધી આમ સદે બેહી જા પદ્માસન લગાવીને અને પ્રમાણ આપ્યું અહીં સમાધિ લીધી બીજી સેકન્ડે એમના સગ્ગા માસીના દીકરા હળભુજીને મળ્યા અમલનો કટોરો ને ઝંડો ને જોડીને જે કંઈક વસ્તુ એમની કન હતી ને એ બધી આપી અને તમે જાઓ રણુજા હું પોખરણ જઈને આવું છું સાહેબ ત્યાં સમાધિ લેવાઈ ગઈ હતી આ વસ્તુ તો અંદર મૂકી હતી એવું પ્રમાણ આપ્યું બહુ લાંબી વાત છે
રણુજા લઈ ગયા, બાપાનો દર્શન કરાયો અને કીધું નાથા ભગત, અરે કે આવું આવું વાત જ ના કરો કે બાપજી પૂરું થઈ ગયું, પાક્કો ભગત, તમારા જૂના ભગત નું કશું ના આવે એવું થઈ ગયું. મેં કહું સારું. 7 જણા થઈને લઈ જા રામા સરોવર, પાછળ સરોવર છે, એ જઈને નાથાને કંઠી પહેરાઈ 7 જણી થઈ. નાથા ભગત પ્યોર ભગત કે બાપજી એમ વળતા થયા, જોધપુર આયા. બહુ મોટું શહેર છે જોધપુર. બધા આ શંભુ જેવા મારા હંગાતી હતા કે બાપજી મારે ચપ્પલ લેવો છે, કોઈ કે મારે બુશર્ટ લેવું છે. તો મેં કીધું જી આવો બજારમાં ભાઈ. બધા એક 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 બધા જ્યાં, મારે તો કશું લેવાનું નતું, બધું હતું જ. પિન્ટુભાઈ નાથો કે મારે જવું છે, તો મેં કીધું તું એ જા, તારે જે લેવું હોય લઈ આય. મને વિશ્વાસ કે નાથો ભગત બન્યો છે, હું વાંધો નથી. રજીદાસ નાથો એ ઉપડ્યો. અડધો કલાક પછી તો શંભુ આવ્યો ને બધા તેમ તેમાં આયા, બધા ગાડીમાં બેઠા. ઈવન પૂછ્યું, મેં કહ્યું નાથો એ નીકળ્યો તો તમને મળ્યો હતા કે ના, નાથો નહીં પાડ્યો. એટલામાં નાથો આવ્યો બાપુ. 4 ખટારા નીકળ્યો ને એવડો રોડ હોકડો પડે એવો નાથો બનેલો. ઓખો ને બોખો ધર થઈ ગયા. અને નાથો આવ્યો સાહેબ મારી સાથી પટકો ને દીડામ દઈને. મેં કીધું નાથા આ શું કરી તું તારે કે નતું ટકાતું બાપુ, શું કરું? અભી બોલા અભી ભોગ. ચમની ભક્તિ થાય? આ તો વિશ્વાસની ભક્તિ છે ભાઈ. હેમ ન બાજે હે સખી એ તો વાગે તો એ લાજંત. હેમ કદી વાગે, હેમ રણકર ને એવું સોનું કહેવાય. અને વાત એવી હતી, લોખંડ સોનું બનાવી દે ને એનું નામ પારસમણી. पारस और कंचन में बड़ो अंतरो जान. पारस और संत में, पारस और संत में बड़ो अंतरो जान. पारस लोहे को कंचन बना दे, संत कर दे आप समान. संत છે ને વિભાજન ના રાખે, સંત જેવો જ સંત બનાવે. તમને એના જેવું જ સ્વરૂપ આપી દે, એનું નામ સંત છે. પોતાના સ્વરૂપની વાતો થઈ, આત્માના સાક્ષાત્કારની વાતો થઈ, સ્વયં પ્રકાશની વાત થઈ, નિજ સ્વરૂપની વાતો થઈ. સત્સંગનો મહિમા હકડે ઠાત બાજેલો. પીપાસુ લોકો આમ જેમ મોતી પડતા હોય ને એમ ઝીલતા હોય ને એમ બેઠેલા. માજી વાટ જોઈ રહેલો કે પેલી પારસમણિયા બાવો ચાણ કાઢે. એમને સત્સંગથી કોઈ લેવા દેવા નહીં. 2.5 કલાકનો સત્સંગ પૂરો થયો, પ્રસાદી વેચાઈ, એ બધો ને કરવાનો થયો. એટલે માજી ત્યાં ભરાઈને પૂછ્યું કે પેલું પારસમણી વાળી વિધિ, એટલે કે તો વાતમાં આવી જ ગયું બધું. અરે કે આ તમે જુઓ, અઢીમણનો લઠ્ઠો લઈને આવીશું, અને અડાડવાની હતી પારસમણી તાણે. અરે કે લોળાને અડાડવાની પારસમણી નથી. આ તો દેહના આ અવતારને સાર્થક કરવાની પારસમણી હતી. શબ્દ રૂપે પારસમણી ભૈલા. શબ્દ યાર, શબ્દ પાર. શબ્દ છે ને ભવસાગર તરવાની નાવ છે. એટલે સંતોએ આ બધા પ્રયાસ કરી જગાડવાની વાત કરે છે. સંતો જગાડે છે, અજ્ઞાન રૂપે ઊંઘમાંથી જગાડે, એનું નામ સંત છે. એટલે આપણે સંતો એકત્રિત કરીએ છીએ. આજુબાજુથી અમારું વર્ધી ગામ દર વર્ષે સંતોને બોલાવે છે, પાઠ પૂજા કરાવે. હું તો આવું જ, આજુબાજુથી સંતો આવે, સંતો આશીર્વચન આપે, સત્સંગ આપે, જ્ઞાન ગોષ્ઠી કરે અને ગામની અંદર ઉજાસ કરવા માટેનો પ્રયાસ કરે છે અમારું આ વર્ધી ગામ. ફરીવાર જેને તન મન ધનથી સેવા આપી છે, તાળીઓથી વધાવો. સંત જગાડે. ગોમના ચોપા એક બાપુ આવીને બેઠેલા, બિહાર બાજુના, અને ચોર ચોરી કરવા જતા હતા. તો બાપુની થોડી વાર રોકોણા. બાપુ બિહાર બાજુના હતા. બાપુ એટલે અડધી હિન્દી અડધી ગુજરાતી જેવું. અચ્છા બચ્ચા આવો, બેઠો, ચાય પાણી કરો. ચોર તો આપણી બાજુ ના હતા. એટલે ઓન હારું રહ્યું, મફત ચા પીવા મળે, અડધો કલાક બેહવા મળે, અને થોડુંક અંધારું વ્યવસ્થિત થાય, પછી વિધિ કરવા જઈ. એટલે બાપુ કાયમ પૂછે, બચ્ચા કહા નીકળે હો? પેલા તો આપણી બાજુના ચોર હતા કે કુછ નહીં બાપુ, ખાતર પાડને કો જાતે હૈ.
આપણી બાજુ ચોरी કરવાનું શું की खातर पाड़વું की कुछ खातर पाड़ने को जाते हैं बापू ने खबर नहीं खातर पाड़વું એટલે बापू की अच्छा है पाड़ो पाड़ो खातर कोई बात नहीं धर्म का काम है बापू तो जानता જ નતા ખાતર પાડવું એટલે હોય તો બિહાર બાજુ ના હતા પણ આ ચોર કાયમ મફત ચા પીવા મળી ને બાપુ કોક દિન તો નાસ્તો કરાવી દેતા બાપુ એટલે આ તો કાયમ પેદા પડ્યા ચોરી કરવા જતા પેલા જવાનું બાપુ નમો નારાયણ કરવાના बाबू की पास बाबू कायम पूछू आज बच्चा कहाँ निकले हो पेला की आज भी खातर पाड़ने को जाते हैं अच्छा अच्छा पाड़ो खातर चाय पानी करो फिर खातर पाड़ो बापू मीठू नाखवा में समझता नहीं खातर पाड़વું એટલું એક દાડો બાપુ આરતી પૂજા કરીને વેલા પાલી ગયેલા નાગરાજ બાપુ જેવી ઉંમરના બાપુ હતા ચોર પાછા જ્યાં ચા પાણી કર્યું बापू ने पूछू आज बच्चा कहाँ जा रहे हो कुछ नहीं खातर पाड़ने को जाते हैं बापू ठीक है हमको भी खातर पाड़ने को आने का है बाबू इधर फरी गयो कि मारे आવું છે પેલા ગભરાયા કે वो ના લઈ જવાય ના કે આપણે ભેગા કૂટાઈ જઈએ વગર કોમના બાવન ચો હાચવો પણ એક હું સારો તો મારા વિક્રમ જેવો કે ઓને લઈ લ્યો ફાઇટિંગ બાઇટિંગ થહ તો ઓને ધરવાનો આગળ આપણે બચી જાઉં બધાને વાત બેઠી ઘઉં લઈ લો એટલે ભેગો એટલે कीधु बापू चलो खातर पाड़ने को अच्छा तुम आगे खड़े रहो हम थोड़ा तैयारी कर देता है ठेलो लीधो पछी शंख लीधो सलम लीधी थोड़ो घणो गोजो लीधो माचिस बावानो शुं होय अगरबत्तीओ लीधी आ बधीनी व्यवस्था बधी करी ठेलामां अने बावाजी भर्यो ठेलो चलो खातर पाड़ने को उपड्या बावो मेठू नाखवामां जाणतो नथी खातर पाड़વું એટલે आ संग भेगी डोही डोहो उपड्यो मोटू व्यवस्थित गोम आयु 4 माळनी बिल्डिंग शेठनु घर एटले ज उभा रह्या पेला 4 जणे कीधु बापू वंडा ठेको એટલે 52 कूदो बापू की इतना बड़ा गेट है यार वंडा काय को ठेकते हैं पेला की खातर पाड़ने का नियम है वंडा ठेकना पड़ेगा वंडा ठेकीन पड़ो तो कि चलो कोई बात नहीं यार जो नियम है तो करना पड़ेगा बावो मोय ने पेला 4 मोय पड़ा मोय फस्तुयो ने थारो काढा मोटो मोटो डिसमिस ने चालू कर्यु विधि बावजी जोई रेला बारियो खोली फिर बाजू फरी कीधु बापू पड़ो अंदर अरे बड़ा गेट है अंदर का कोई इधर से पड़ते हैं अरे सिस्टम इधर से ही है उधर से नहीं है वहीं पड़ो पड़ा मोय પછી વેચોણા બધા એક બેડરૂમ માં જો એક બેઠક રૂમ માં એક સ્ટોર રૂમ માં बाबूजी रहोड़ा में जा वेचाई जा बदा अपने तो मोटो बंगलो तो बापू स्टेन्डिंग किचन बिचन जोरदार अने हारागढ़नी दीकरी घर मोती मस्त मजाना डब्बा डब्बा ऊपर स्टीकर मारेलो सोजीनो लोट देशी गोड़ देशी घी बधु में लखेलू काजू बदाम बधु लखेलू तैयार बावन कहीं होधवानी जरूर नहीं बधा स्टीकर ज मारेलो तो बाबूजी विचार करे को वो सब खातर पाड़ते उतने में हम भगवान को भोग बना देते हैं रात्रे 2:30 वागे आ कोम लीधु बाबाए गरमो रहोड़ा में स्टव करो चालू रजीदास बनायो सत्यनारायण भगवान की कथा में शीरो आवे ने एवो शीरो बनायो पेलो नी विधि चालू महाराज नी चालू पण संतो नो नियम होय भोजन बनावो ने એટલે પેલું ભગવાન ને ધરાવું પછી એક હોય हाँ એટલે कृष्ण भगवान नो फोटो तो अहीं लई जईने मेल्यो थाळ अने संतों नो बीजो नियम होय भगवान नो भोग लगावे એટલે शंख वगाड़वो ज पड़े बापू हूँ केवुं छे आरती पूजा वखत शंख वगाड़ भोग लगावानो टाइम थयो शीरानी थाળી कृष्ण भगवान ना फोटा आगळ मूकी खातर पाडवानुं चालू अने बाबाए 2:30 वागे पिंटू भाई शंख वगाड्यो घरमां आम हूँ दशा थी विचार करो अमित शंख वाग्यो हाँ गर्दनी जागी जो बापू घर में शंख फूंका जाग्या अगर रपेलो जागी जो